ફરી એકવાર વિવાદ સર્જાયો। એરપોર્ટની કાર્પેટ પર સમા રાસ ગરબાના ચિત્રો સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ગુજરાતના ગૌરવના અપમાનના કર્યા આક્ષેપ। લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કાર્પેટ હટાવ્યા નથી। નમસ્કાર વડોદરામાં અગાઉ ઘણી બધી વાર અમે રજૂઆત કરી છે વડોદરાના એરપોર્ટ બાબતે કે ત્યાં માતાજીના ગરબા નીચે ફ્લોરમાં કાર્પેટ પર લગાવવામાં આવે છે। આ અગાઉ પણ અમે વિરોધ કરેલો, વિરોધના માધ્યમથી ત્યાં કાર્પેટ હટાવી દેવામાં આવી હતી, પરંતુ હાલ હજુ પણ આજની તારીખમાં પણ વીઆઈપી લોન્ચ છે, જ્યાં અરાઇવલ અને ડિપાર્ચર બે જગ્યા પર, જ્યાં મોટા મોટા નેતાઓ વડોદરામાં આવતા હોય છે, વડોદરામાં મોટા મોટા જે પ્રતિષ્ઠિત લોકો છે, જ્યાં વેટિંગ લોન્ચમાં જાય છે, વેટિંગ લોન્ચમાં આજની તારીખ પર પણ એ કાર્પેટ એવી ને એવી જ રાખવામાં આવી છે। અમારી વિનંતી છે, આ સાંસ્કૃતિક ને કલ્ચર નગરી છે, વડોદરા શહેરના ગરબા આખા વિશ્વમાં વિખ્યાત છે। એવા સંજોગોમાં જો આ કાર્પેટ હાલની તારીખમાં પણ જો લોકોના પગ નીચે જો રોંદાતા હોય, માતાજીના ગરબાનું પ્રતીક રોંદાતું હોય, તો એ આખા શહેર માટે, આખા રાજ્ય માટે, આખા વિશ્વમાં એક કલંકિત વાત કહેવાય। અને આ જ બાબત પર અગાઉ પણ અમે ધ્યાન દોર્યું છે, પણ આ એરપોર્ટના જે ઓથોરિટી છે, જે કમિટી છે, જે મેમ્બરો છે, ખબર નહીં કેમ એમને આ ગરબા એક પગ નીચે રોંધાવાનું પ્રતીક જો લાગતું હોય તો અમારી એમને વિનંતી છે બે હાથ જોડીને કે આ કાઢી નાખજો, નહીતર હવે મજા નહીં આવે। કારણ કે વારંવાર રજૂઆત કરવાથી જો તમને બુદ્ધિ ના આવતી હોય, તમારી અક્કલ કામ ના કરતી હોય, તમને ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચરનું જ્ઞાન ના હોય, તો શહેરના જાગૃત લોકો આ તમને ધ્યાન અપાવશે અને કડક શબ્દમાં અમે કહીએ છીએ, જો વહેલી તકે નહીં હટે તો આનું પરિણામ પણ બહુ મોટું આવશે।